हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। मित्रों આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 30 જેટલા જે છે જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ। મિત્રો સંપૂર્ણ સિલેબસ મુજબ જે છે એ આપણે દરરોજ આવું મોડલ પેપર લઈને આવ્યા છીએ કોન્સ્ટેબલનું, બરાબર। જો તમે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો અને મિત્રો આપણી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને પણ ખાસ મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો, બરાબર। દરરોજ આપણે જે છે આવા મોડલ પેપર લઈને આવીએ છીએ તો ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, પૃથ્વીના જોડિયા તરીકે ઓળખાતો ગ્રહ નીચેનામાંથી કયો છે? ખાલી જગ્યા છે। પૃથ્વીના જોડિયા તરીકે ઓળખાતો ગ્રહ જે છે એ નીચેનામાંથી કયો છે? શું આવશે અહીંયા મિત્રો? રાઈટ આન્સર શુક્ર આવશે, બરાબર। ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો, પૃથ્વીના જોડિયા તરીકે ઓળખાતો ગ્રહ કયો? તો શુક્ર ગ્રહ જે છે એ પૃથ્વીના જોડિયા ગ્રહ તરીકે ઓળખાતો ગ્રહ છે। ખાસ યાદ રાખજો મિત્રો। આ ગ્રહ જે છે ને કદ, આકાર અને દળમાં પૃથ્વી સાથે ઘણી સમાનતા ધરાવતો હોવાથી તેને પૃથ્વીનો જોડિયો ગ્રહ કહેવામાં આવે છે। તે મિત્રો સૂર્યમંડળનો જે છે ને સૌથી ગરમ ગ્રહ છે। શુક્ર ગ્રહ જે છે એ સૂર્યમંડળનો સૌથી ગરમ ગ્રહ છે। તેને સવારનો તારો અથવા તો સાંજનો તારો એવું પણ કહેવામાં આવે છે। અને શુક્રને પોતાનો કોઈ ઉપગ્રહ નથી, બરાબર। એ બધી માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ સાથે સાથે। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના પૈકી કોણ ભારતને દક્ષિણ અને ઉત્તર ભાગમાં જે છે વિભાજિત કરે છે? નીચેનામાંથી કોણ જે છે ભારતને ઉત્તર અને દક્ષિણ ભાગમાં જે છે એ વિભાજિત કરે છે? કોણ આવશે અહીંયા મિત્રો? કર્કવૃત આવશે, બરાબર। ઓપ્શન બી રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો, નીચેનામાંથી કર્કવૃત જે છે મિત્રો ભારતને ઉત્તર અને દક્ષિણ ભાગમાં જે છે એ વિભાજિત કરે છે। ખાસ યાદ રાખજો, ભારતમાં મિત્રો કર્કવૃત જે છે ને કુલ 8 રાજ્યોમાંથી પસાર થાય છે। ભારતમાં કુલ 8 રાજ્યોમાંથી જે છે એ કર્કવૃત જે છે પસાર થાય છે। ખાસ યાદ રાખજો, બરાબર। વાત કરીએ 8 રાજ્યોની તો મિત્રો ગુજરાત આવશે, રાજસ્થાન આવશે, મધ્યપ્રદેશ આવશે, છત્તીસગઢ આવશે, ઝારખંડ આવશે, પશ્ચિમ બંગાળ આવશે, ત્રિપુરા આવશે અને મિઝોરમ। આ રીતે 8 રાજ્યોમાંથી જે છે એ કર્કવૃત પસાર થાય છે। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગ્રીનિચ નામનું સ્થળ કયા દેશમાં આવેલું છે? મિત્રો ગ્રીનિચ આ જે છે સ્થળ એ કયા દેશમાં આવેલું છે? ઇંગ્લેન્ડમાં આવેલું છે, બરાબર। ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો, ગ્રીનિચ જે છે એ ક્યાં? તો ઇંગ્લેન્ડમાં જે છે ગ્રીનિચ શહેર આવેલું જ છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નૃત્યમાં જુગલબંધી શેનું મુખ્ય આકર્ષણ છે? નૃત્યમાં જે છે મિત્રો જુગલબંધી એ શેનું મુખ્ય આકર્ષણ છે? કથક આવશે અહીંયા રાઈટ આન્સર। ઓપ્શન સી બની જશે। ખાસ યાદ રાખજો, અહીંયા મિત્રો આપણને સત્રિયા આપેલું છે, સત્રિયા, બરાબર। આસામનું શાસ્ત્રીય નૃત્ય છે સત્રિયા, એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ। અહીંયા આપણને મણિપુરી આપેલું છે, મણિપુરી જે છે એ મણિપુરનું શાસ્ત્રીય નૃત્ય છે, એ માહિતી પણ ખ્યાલ હોવી જોઈએ। અને મિત્રો અહીંયા કથકલી આપેલું છે, કથક જે છે ઉત્તર પ્રદેશમાં આવશે અને કથકલી જે છે ને એ કેરળમાં આવશે। આ બધી માહિતી આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવી જોઈએ। ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, બોમ્માલાટમ નામનું કઠપૂતળી નૃત્ય એ કયા રાજ્યની કળા છે? બોમ્માલાટમ નામનું જે છે કઠપૂતળી નૃત્ય આ કયા રાજ્યની કળા છે? શું આવશે આમાં મિત્રો? રાઈટ આન્સર તમિલનાડુ આવશે, બરાબર। ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે। અહીંયા ખાસ યાદ રાખજો, બોમ્માલાટમ નામનું જે છે કઠપૂતળી નૃત્ય આ કયા રાજ્યનું? તો તમિલનાડુની જે છે એ રાજ્યની કઠપૂતળી કળા છે। ખાસ યાદ રાખજો, બરાબર। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન છઠ્ઠો, નીચેના પૈકીનું કયું નવ રાશોમાં નથી? નીચેનામાંથી જે છે કયું નવ રસોમાં નથી? તો શું આવશે? આનંદ આવશે। આનંદ જે છે ને આનંદ એ નવ રસોમાં નથી, બરાબર। ભારતીય શાસ્ત્રીય કલા અને સાહિત્યમાં 9 રસ આવે અને એમાં શૃંગાર આવે, હાસ્ય આવે, કરુણ આવે, રૌદ્ર આવે, વીર આવે, ભયાનક આવે, અદ્ભુત આવે, શાંત આવે, બરાબર। આ બધું આવે પણ એમાં આનંદ એ રસ નથી, પરંતુ રસોના અનુભવથી પ્રાપ્ત થતી જે છે ને એ અવસ્થા ગણી શકાય, એટલે એ રસ ના ગણી શકાય, બરાબર, એમાં નહીં આવે। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, કાલીઘાટ ચિત્રકલા શૈલી કયા રાજ્ય સાથે જોડાયેલી છે? કાલીઘાટ ચિત્રકલા શૈલી જે છે એ કયા રાજ્ય સાથે જોડાયેલી છે? શું આવશે આમાં મિત્રો? રાઈટ આન્સર પશ્ચિમ બંગાળ સાથે જોડાયેલી છે। ખાસ યાદ રાખજો, કાલીઘાટ ચિત્રકલા શૈલી જે છે એ પશ્ચિમ બંગાળ રાજ્ય સાથે જે છે એ જોડાયેલી છે। કાલીઘાટ શૈલીનો ઉદ્ભવ જે છે ને મિત્રો 19મી સદીમાં કલકત્તાના કાલીઘાટ મંદિરની આસપાસ થયો હતો। આ ચિત્રોમાં મિત્રો મુખ્યત્વે હિન્દુ દેવી દેવતાઓ અને તે સમયના સામાજિક જીવનના દ્રશ્યો જોવા મળે છે, બરાબર। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 8મો, ખાલી જગ્યા એ એક પ્રકારનું ભરતકામ છે જેમાં સફેદ દોરો, ફૂલો અને અન્ય ભાત બનાવવા માટે વપરાય છે અને તે લખનઉમાં પ્રખ્યાત છે। શું આવશે આમાં મિત્રો? રાઈટ આન્સર
ખાલી જગ્યાએ એક પ્રકારનું ભરતકામ છે જેમાં સફેદ દોરો, ફૂલો અને અન્ય ભાત બનાવવા માટે વપરાય છે અને તે લખનૌમાં પ્રખ્યાત છે. ચિકનકારી આવશે અહીંયા, ઓપ્શન ડીમાં આપેલું છે ચિકનકારી. બરાબર, ચિકનકારી જોઈ લેજો તમે. જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, હુડો નૃત્યની ઉત્પત્તિ કેવી રીતે થઈ હતી? હુડો આ નૃત્યની ઉત્પત્તિ જે છે એ મિત્રો કેવી રીતે થઈ હતી? તો મિત્રો શું આવશે આમાં રાઈટ આન્સર? ઘેટાની લડાઈ. બરાબર, ઘેટાની લડાઈ દ્વારા થઈ હતી. હુડો જે છે નૃત્યની ઉત્પત્તિ કેવી રીતે? તો ઘેટાની લડાઈ દ્વારા જે છે એ હુડો નૃત્યની ઉત્પત્તિ થઈ હોવાનું માનવામાં આવે છે. મિત્રો આ નૃત્ય મુખ્યત્વે સુરેન્દ્રનગર જિલ્લાના પાંચાલ વિસ્તારના ભરવાડ સમુદાય દ્વારા કરવામાં આવે છે. એ માહિતી પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 12 જ્યોતિર્લિંગ પૈકી ગુજરાતમાં આવેલું જ્યોતિર્લિંગ નીચેના પૈકી કયું છે? 12 જ્યોતિર્લિંગમાંથી જે છે ગુજરાતમાં આવેલું જ્યોતિર્લિંગ નીચેનામાંથી કયું છે? તો મિત્રો ગુજરાતમાં સોમનાથ આવશે. બરાબર, ગુજરાતમાં સોમનાથ આવેલું છે. 12 જ્યોતિર્લિંગ પૈકી ગુજરાતમાં આવેલું જ્યોતિર્લિંગ એટલે સોમનાથ આવશે. સમગ્ર ભારતમાં મિત્રો 12 જ્યોતિર્લિંગ આવેલા છે, એ માહિતી પણ ખ્યાલ હોવી જોઈએ. સોમનાથ જે છે ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ ખાતે આ પ્રથમ જ્યોતિર્લિંગ ગણાય છે સોમનાથ. અને નાગેશ્વર, બરાબર, દેવભૂમિ દ્વારકા જિલ્લા, દ્વારકા પાસે પણ આવેલું છે નાગેશ્વર, એ પણ જે છે એ એક જ્યોતિર્લિંગ ગણાય છે. માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, અણુશક્તિનો સ્ત્રોત નીચેનામાંથી કયો છે? અણુશક્તિનો સ્ત્રોત જે છે એ નીચેનામાંથી કયો છે? શું આવશે આમાં મિત્રો રાઈટ આન્સર? યુરેનિયમ આવશે. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, અણુશક્તિનો સ્ત્રોત કયો? તો યુરેનિયમ જે છે એ અણુશક્તિનો સ્ત્રોત ગણાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાજમદન શંકર તરીકે કયા સોલંકી રાજા ઓળખાય છે? રાજમદન શંકર તરીકે જે છે નીચેનામાંથી કયા સોલંકી રાજા ઓળખાય છે? કોણ આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? વલ્લભરાજ આવશે. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, રાજમદન શંકર તરીકે ઓળખાતા સોલંકી રાજા કોણ? તો વલ્લભરાજ જે છે એ રાજમદન શંકર તરીકે ઓળખાતા સોલંકી રાજા છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સોલંકી વંશની સ્થાપના કયા રાજાએ કરી હતી? મિત્રો સોલંકી વંશની સ્થાપના જે છે એ કયા રાજાએ કરી હતી? કોણ આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર? મૂળરાજ પ્રથમ. બરાબર, મૂળરાજ પ્રથમ જે છે એમને મિત્રો સોલંકી વંશની સ્થાપના કરી હતી. મૂળરાજ સોલંકીએ મિત્રો 942માં ચાવડા વંશના છેલ્લા રાજા સામંતસિંહને હરાવીને સોલંકી વંશની સ્થાપના કરી હતી. ખાસ યાદ રાખજો. બરાબર, જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે? રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમ જે છે એ મિત્રો કયા શહેરમાં આવેલું છે? શું આવશે? હૈદરાબાદમાં આવેલું છે. ખાસ યાદ રાખજો, રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમ જે છે એ ક્યાં? તો હૈદરાબાદમાં જે છે મિત્રો રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમ આવેલું છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કનૈયાલાલ મુનશી દ્વારા સ્થાપાયેલ ભારતીય વિદ્યાભવનનું સામયિક કયું છે? કનૈયાલાલ મુનશી દ્વારા સ્થાપાયેલ જે છે ભારતીય વિદ્યાભવનનું સામયિક એ નીચેનામાંથી કયું છે? તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ નવનીત સમર્પણ. બરાબર, નવનીત સમર્પણ જે છે ને એ કનૈયાલાલ મુનશી દ્વારા સ્થપાયેલ ભારતીય વિદ્યાભવનનું સામયિક ગણાય છે. ખાસ યાદ રાખજો, કનૈયાલાલ મુનશીએ 1938માં, બરાબર, 1938માં જે છે મુંબઈ ખાતે ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી હતી. ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, 16મો પ્રશ્ન જોઈએ, દેશના સૌ પ્રથમ ખાનગી બંદર તરીકે કયા બંદરને ઓળખવામાં આવે છે? મિત્રો દેશના સૌ પ્રથમ ખાનગી બંદર તરીકે જે છે એ કયા બંદરને ઓળખવામાં આવે છે? શું આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર? પીપાવાવ આવશે. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, દેશના સૌ પ્રથમ ખાનગી બંદર તરીકે કયા? તો પીપાવાવ જે છે એને જે છે એ દેશના સૌ પ્રથમ ખાનગી બંદર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આ અમરેલી જિલ્લામાં આવેલું છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અબરખના વ્યાપારમાં ભારત વિશ્વમાં કેટલામાં ક્રમે છે? અબરખના વ્યાપારમાં જે છે એ ભારત વિશ્વમાં કેટલામો ક્રમ ધરાવે છે? તો મિત્રો શું આવશે? પ્રથમ આવશે. બરાબર, અબરખના ઉત્પાદનમાં જે છે વ્યાપારમાં ભારત જે છે એ વિશ્વમાં પ્રથમ ક્રમે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયો એક કોલસાનો પ્રકાર નથી? નીચેનામાંથી જે છે કયો એક કોલસાનો પ્રકાર નથી? તો શું આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર? મોનોઝાઇટ આવશે. બરાબર, મોનોઝાઇટ જે છે ને એ કોલસાનો પ્રકાર નથી. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. એન્થ્રેસાઇટ, બિટ્યુમિન, લિગ્નાઇટ આ બધા જે છે કોલસાનો પ્રકાર છે, પરંતુ મોનોઝાઇટ જે છે ને કોલસાનો પ્રકાર નથી. ખાસ યાદ રાખજો, મોનોઝાઇટ એ મિત્રો થોરિયમ ધરાવતી ખનિજ રેતી છે, કોલસો નથી. ખાસ યાદ રાખજો. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બંગાળના ભાગલા કયા વાઇસરોયે કર્યા હતા? મિત્રો બંગાળના ભાગલા જે છે એ કયા વાઇસરોયે કર્યા હતા? કોણ આવશે? કરજણ આવશે. અહીંયા ઓપ્શન સી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, બંગાળના ભાગલા જે છે એ કોણે? તો કરજણ જે છે એમણે મિત્રો બંગાળના ભાગલા
કર્યા હતા. 1905માં લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા પાડવાની જાહેરાત કરી હતી, ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. સીધી જાતિના આદિવાસીઓનું કયું નૃત્ય જાણીતું છે? સીધી જાતિના આદિવાસીઓનું કયું નૃત્ય જે છે એ જાણીતું છે? ધમાલ નૃત્ય. મિત્રો આપણે શું જાણીએ છીએ, સીધી જાતિના આદિવાસીઓ જે છે ધમાલ નૃત્ય જે છે એની સાથે સંકળાયેલા છે. મિત્રો આ નૃત્યમાં મસીરા, બરાબર, મસીરા વગાડવામાં આવે છે. કોપરાની કાચલીમાં કોડીઓ ભરીને બનાવેલું કંઈક વાજિંદ્ર હોય એને મસીરા કહેવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે કોનો સમાવેશ થાય છે? મિત્રો ગુજરાતની જે છે સૌ પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જે છે એ નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? કોણ આવશે અહીંયા? ચાંપાનેરનો કિલ્લો રાઇટ આન્સર બનશે ઓપ્શન બી, બરાબર. ગુજરાતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે કયું? તો ચાંપાનેરનો કિલ્લો જે છે એ ગુજરાતની સૌપ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે એનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સૌપ્રથમ 2004માં ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજીકલ પાર્કને યુનેસ્કો દ્વારા જે છે એ માન્યતા મળી હતી, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 22મો. ચૌધરી ચરણસિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ ભારતના કયા શહેરમાં આવેલું છે? મિત્રો ચૌધરી ચરણસિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ જે છે એ ભારતના કયા શહેરમાં આવેલું છે? શું આવશે અહીંયા મિત્રો રાઇટ આન્સર? લખનૌમાં, બરાબર, લખનૌ ખાતે આવેલું છે ચૌધરી ચરણસિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ જે છે એ ક્યાં? તો લખનૌ ખાતે જે છે એ ચૌધરી ચરણસિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ આવેલું છે, ખાસ યાદ રાખજો. મિત્રો ભારતના 5મા વડાપ્રધાન હતા ચૌધરી ચરણસિંહ, બરાબર, એમના નામ ઉપરથી જે છે આ નામ રાખવામાં આવ્યું છે, ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. પોલિયો શેનાથી થાય છે? મિત્રો પોલિયો જે છે શેનાથી થાય? તો વાયરસથી થાય, બરાબર. પોલિયો જે છે ને વાયરસથી થાય છે, ખાસ યાદ રાખજો. પોલિયો એ મિત્રો પોલિયો મેલિટીસ, બરાબર, પોલિયો મેલિટીસ એવા વાયરસ દ્વારા ફેલાતો ચેપી રોગ છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતમાં ડુંગળી લસણ માટેનું સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? મિત્રો ગુજરાતમાં ડુંગળી લસણ માટેનું સંશોધન કેન્દ્ર એ ક્યાં આવેલું છે? શું આવશે આમાં? ગોધરા ખાતે આવેલું છે, ખાસ યાદ રાખજો. ગુજરાતમાં ડુંગળી લસણ માટેનું જે છે એ સંશોધન કેન્દ્ર ક્યાં? તો ગોધરા ખાતે ડુંગળી લસણ જે છે એ સંશોધન કેન્દ્ર આવેલું છે, ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 25મો. 1857ની ક્રાંતિનો આરંભ ક્યાંથી થયો હતો? 1857ની ક્રાંતિનો આરંભ જે છે એ ક્યાંથી થયો હતો? તો શું હશે આમાં મિત્રો રાઇટ આન્સર? 1857 ક્રાંતિનો આરંભ જે છે ને મેરઠ, બરાબર, મેરઠથી થયો હતો, ખાસ યાદ રાખજો. મેરઠ આપણો અહીંયા રાઇટ આન્સર બની જશે. 10 મે 1857ના રોજ મેરઠથી જે છે એનો આરંભ થયો હતો, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. અશોક મહેતા સમિતિની રચના કયા વર્ષમાં થઈ હતી? અશોક મહેતા સમિતિની રચના જે છે એ મિત્રો કયા વર્ષમાં થઈ હતી? તો 1977માં થઈ હતી, ખાસ યાદ રાખજો. અશોક મહેતા સમિતિની રચના ક્યારે? તો 1977માં અશોક મહેતા સમિતિની રચના કરવામાં આવી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. એમોનિયાનું રાસાયણિક સૂત્ર જણાવો. એમોનિયા, બરાબર, એનું રાસાયણિક સૂત્ર કયું છે? તો શું આવશે અહીંયા મિત્રો રાઇટ આન્સર? NH3, બરાબર, NH3 જે છે એ એમોનિયાનું રાસાયણિક સૂત્ર છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 28મો. કેન્દ્ર સરકારમાં પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના ચેરમેનની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? કેન્દ્ર સરકારમાં મિત્રો પબ્લિક એકાઉન્ટ્સ કમિટી હોય એના ચેરમેનની નિમણૂક જે છે કોના દ્વારા કરવામાં આવે છે? તો મિત્રો શું આવશે અહીંયા? લોકસભાના સ્પીકર દ્વારા, બરાબર, લોકસભાના સ્પીકર દ્વારા જે છે કેન્દ્ર સરકારમાં પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના ચેરમેનની જે છે એ નિમણૂક કરવામાં આવતી હોય છે, ખાસ યાદ રાખજો. પબ્લિક એકાઉન્ટ્સ કમિટી, બરાબર, એમાં મિત્રો કુલ 22 સભ્યો હોય છે, 15 લોકસભાના અને 7 સભ્યો જે છે રાજ્યસભામાંથી. આ રીતે ટોટલ જે છે 22 સભ્યો હોય છે. અને મિત્રો આ સમિતિના અધ્યક્ષ જે છે ને એ વિરોધ પક્ષમાંથી હોય છે, એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુપ્ત વંશના સ્થાપક કોણ હતા? મિત્રો ગુપ્ત વંશના સ્થાપક જે છે એ નીચેનામાંથી કોણ હતા? શ્રીગુપ્ત આવશે, બરાબર, અહીંયા ઓપ્શન એ રાઇટ આન્સર બનશે. ગુપ્ત વંશના સ્થાપક કોણ? તો શ્રીગુપ્ત જે છે ગુપ્ત વંશના સ્થાપક હતા, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 30મો. ગુપ્તકાળમાં કયો શાસક પ્રથમ હતો જેણે ચાંદીના સિક્કા ચલાવ્યા હતા? ગુપ્તકાળમાં મિત્રો કયો શાસક હતો કે જેમણે સૌપ્રથમ ચાંદીના સિક્કા ચલાવ્યા હતા? તો મિત્રો શું આવશે? ચંદ્રગુપ્ત પ્રથમ આવશે, બરાબર, અહીંયા ઓપ્શન સી રાઇટ આન્સર બનશે. ગુપ્તકાળમાં જે છે ચંદ્રગુપ્ત પ્રથમ, એમણે મિત્રો સૌપ્રથમ ચાંદીના સિક્કા જે છે એ ચલાવ્યા હતા, ખાસ યાદ રાખજો. ગુપ્તકાળને મિત્રો ભારતનો સુવર્ણ યુગ પણ કહેવામાં આવે છે. અને સોનાના સિક્કાઓને દિનાર એવું પણ કહેવામાં આવે છે, દિનાર, બરાબર, દિનાર, સોનાના સિક્કાને દિનાર કહેવામાં આવે છે, ખાસ યાદ રાખજો. અહીંયા ચાંદીના સિક્કા જે છે સૌપ્રથમ ચંદ્રગુપ્ત પ્રથમ જે છે એમણે ચલાવ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો 31મો. આનો એક આન્સર જે છે ને મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સોનગઢ કયા જિલ્લામાં આવેલું છે? બરાબર,
દર વખતે મિત્રો આપણે જે છે બધા મોડલ પેપરમાં આવી રીતે એક આન્સર જે છે કોમેન્ટમાં જણાવવાનો રાખીએ છીએ. તો આજે પણ આ જે છે આન્સર પ્રશ્ન બરાબર, આનો એક આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સોનગઢ કયા જિલ્લામાં આવેલું છે બરાબર, આનો એક આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સાથે સાથે મિત્રો આ 30 MCQ હતા, એમાંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે બરાબર. તો મિત્રો આ હતો વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે આ વિડીયોને શેર કરજો, જેથી એમને પણ આ વિડીયો ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલ સાથે મિત્રો ખાસ જોડાયેલા રહેજો. આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા મોડલ પેપર મૂકવામાં આવે છે બરાબર. તો ચેનલ સાથે તમે ખાસ જોડાયેલા રહેજો. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.